અસર નથી, સારું એવું પરિણામ છે અને મગને ગ્રોથ સારો છે બધો, એટલે વાપરી શકાય, સારું એવું પરિણામ છે અને ખેડૂતનું કોસ્ટલી સારું એવું પડે છે આપણે. આપનું પૂરું નામ? પટેલ નિલેશભાઈ વસ્તાભાઈ, નવી મેત્રાળ, ખેડબ્રહ્મા. બરાબર. તો આપણે અત્યારે ડેમ વિસ્તારની અંદર છીએ અને અહીંયા મગનું વાવેતર ખૂબ જ સારા એવા પ્રમાણમાં થાય છે. તો આ મગની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની કઈ દવાઓનો ઉપયોગ કરેલો હતો આપણે? તમે ડેમો માટે આપેલી લુબ્રીઓ ને ઋજુતા. બરાબર બરાબર. ને ફ્લાવરિંગ માટે આપણે આપ જોઈ રહ્યા છો એમ અઠવાડિયું અગાઉ છંટકાવ કરેલો છે, જે 2 પંપની આપણે ડેમો આપેલો હતો એ આ તમારી સામે છે રિઝલ્ટ. સારું એવું ફ્લાવરિંગ છે, ગ્રોથ સારો છે. તો આપણા જે રુજુતા દવા વાપરી હતી એ શાના માટે વાપરી હતી આપણે? એ ફ્લાવરિંગ માટે એમિનો એસિડ ની આવે છે કન્ટેન્ટ. બરાબર. સારું છે. ફ્લાવરિંગ માટે રુજુતા દવાનો ઉપયોગ કર્યો તો. તો અહીંયા ફૂલ ભમરી પણ જોઈ શકીએ ઉપર નવી. ગ્રોથ સારો છે. ગ્રોથ સારો દેખાય છે. ઈ હજી આવી નથી, વાતાવરણ વાદળછાયું છે તો. બરાબર. તો આ જે રુજુતા દવાનો આપણે ઉપયોગ કર્યો છે એનાથી તમારા સિંગોમાં અને ફૂલ ભમરીમાં સારું પરિણામ છે. અને ઈયળ માટે આપણે જે લુબ્રીઓ દવા વાપરી હતી તેનું પરિણામ કેવું છે? એમાં ઈયળ નથી આવી, હજી મારેલી છે 1 પંપ, પણ એમાં નથી આવીને ભાગે એને સાથે જ મારેલી છે બંને, એક જ દિવસે છંટકાવ કરેલો છે. તો હજી લુબ્રીઓની મારેલી છે તો ઈયળ દેખાતી નથી આજે. બરાબર. 10 દિવસ થવાયા છે. 10 દિવસ થવાયા અને લુબ્રીઓ દવા મારી છે તો તમામ પ્રકારની ઈયળો સાફ થઈ ગયેલી. હા, કોઈ ઈયળ દેખાતી ધ્યાનમાં નથી, આપણને જોવા મળતી નથી આખા ખેતરમાં. ફ્લાવરિંગ સારું છે. ફ્લાવરિંગ નવું કમ્પ્લીટ ઉપર જોવા મળે છે, નવું ફ્લાવરિંગ અને જોડે જોડે કોઈ જગ્યાએ ઈયળનો પ્રશ્ન નથી, કઈ દેખવાની નથી. આ વાદળછાયું વાતાવરણ છે તો સિંગો એકદમ જબરજસ્ત તૈયાર થઈ ગઈ છે. સારું છે રિઝલ્ટ. તો આ જે રુજુતા અને લુબ્રીઓ આપણે જે ટ્રાયલ કર્યો 2 પંપનો, તો એ બીજા ખેડૂત મિત્રો પણ વાપરશે તો કેવું રહેશે? વાપરે તો સારું છે, કોઈ આડઅસર નથી, સારું એવું પરિણામ છે અને મગને ગ્રોથ સારો છે બધો, એટલે વાપરી શકાય, સારું એવું પરિણામ છે અને ખેડૂતનું કોસ્ટલી સારું એવું પડે છે આપણે. બરાબર. એટલે ટૂંકમાં ખેડૂતનો ભાવમાં પણ પરવડે એવું છે. અને આપણને રિઝલ્ટ વાઇઝ એકદમ બેસ્ટ જોવા મળે છે. 10 દિવસ આપણે 15 દિવસ આજે ખેંચીએ તો વધુ આવે એવું નથી, કારણ કે 10 દિવસ થઈ ગયા, હજી ક્લિયરિટી છે મગમાં. બરાબર. વાતાવરણ છે તો છતાંય આપણને કોઈ જગ્યાએ ઈયળ જોવા મળી નથી હજી. તો આભાર, તમે જે અવાજ આપ્યો બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર.